શિયાળામાં મેથીના થેપલા મજા આવે છે, એટલે આજે હું મેથીના થેપલા બનાવીશ. સવારે નાસ્તામાં ચા જોડે મજા આવે છે. ઘણા એને ઢેબરા પણ કહે, પણ અમે તો એને થેપલા જ કહીએ છીએ, કેમ કે શિયાળામાં મેથી ખૂબ સરસ હોય છે, એટલે મજા આવે છે. કેવો બન્યો આ વખતે અલગ? ધોળો ને વળી રૂપાળો ને વળી હાવ પોચો આબાદ તમારી હોય. ગોળની વાસના થતી? એટલો બધો નહીં, જરાક જ જરાક. આમ ચીકણો નથી થયો ને આ વખતે? ના, બહુ અતલ થયો, જો તો ખરા. મેં જાજો કર્યો ને આ વખતે, ગોળ જાજી વાર શેકાવા દીધો, એટલે કહું નથી થયો. મેં કીધું પીળો ગોળ હતો એટલે ખબર નથી પડતી, કાળો ન થયો. ના હારો થયો, બહુ ગળ્યો નથી થયો. બહુ અતલ ગળ્યો નથી થયો, મને એમ કે ગળ્યો થઈ જશે. ગોળ આ વખતે મેં નવો છે, કઈ ખબર ન પડી એટલે. એક બસ વધી લઈ ગયો. હા બસ હવે મજા આવે. મિક્સરમાં પીલું ને ઓલું તો પેલા દાણા છે ને તેલ નીકળી ગયું, તેટલો ભૂકો થઈ ગયો એક ઘાણવામાં. પછી ઓલા બીજા ખાનામાં કર્યું ને રસલ થઈ ગયું. શનિવાર દિયા હોય ને જાજો કર્યો આ વખતે મેં. શનિવારે જાજા દે હાલે. જોઈને બપોર પછી નો ખાય, બપોર પછી જરૂર ન પડે, અટાણે જ એક હા તો નવરા હોય તો જ ભૂખ લાગે. બપોર પછી તો સત્સંગમાં ભૂખ ન લાગે કા બાપા? બપોરા કર્યા હોય ને પછી હાજ લગી ભૂખ જ ન લાગે, નાસ્તો કરવાનું મને જ ન થાય. હા અટાણે એક જ વાત થાય. બાકી આ તો અડદનું શાક ને બાજરાના રોટલા. રસોડાના દરવાજા પાસે જ હિંમત બેઠું છે, જો છે નાનું, પણ તડકો થાય ને એટલે બધી માખી ઉડે, અને પછી પાછું સવારે ઠંડી જેવું હોય ત્યારે બધી બેસી જાય, એટલે ત્યાં દરવાજો વધારે ટાઈમ ખુલ્લો નથી રાખતા, બંધ જ રાખી છે. બપોરે તો ક્યારેક ઘરમાં પણ આવી જાય, એટલે દરવાજો બંધ રાખી. કેટલા દિવસ થયા ત્યાં બેઠું છે. દાદા બા માટે રવાના ઉત્તપમ પણ કહેવાય, પૂડા પણ કહેવાય. રવો, ડુંગળી, ટમેટા, મરચું, મીઠું એવું બધું નાખેલું છે. ચટણી લગાવશું આપણે તીખાસ માટે. બા માટે અત્યારે લીંબુ શરબત બનાવ્યો છે. અને અળબોટલું માર્યું અને દોટલું પરતાયું ગોવા પરદાયું અરતાયું ગોવાચ્યું ગાચ્યું આ ભાન હતતું રોતલું પોકાર્યું હરું. આજે સાંજે આ દાળ વડા બનાવ્યા છે, મગની દાળ અને ચણાની દાળમાંથી.